સામાજિક વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમજ ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી શહેરના હરણી રોડ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સામાજિક વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી જરૂરિયાતમંદોને વિવિધ રીતે મદદ પૂરી પાડવામાં સફળ રહી છે। સમાજને ઉપયોગી અને ઉમદા કાર્યક્રમ અવારનવાર સંસ્થા દ્વારા યોજવામાં આવે છે। ત્યારે આજરોજ રવિવારે શહેરના હરણી રોડ પરના વૃંદાવન ટાઉનશીપ ખાતે સામાજિક વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાનમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરીને ધન્યતા અનુભવી હતી। આ શુભ પ્રસંગે બાર એસોસિએશનના પ્રમુખ નલિનભાઈ પટેલ, જી ડિવિઝનના એસીપી પી.આર. રાઠોડ, કોર્પોરેટર રમેશભાઈ રાજા, અનિલભાઈ પરમાર તેમજ એડવોકેટ યોગેશ વાઘેલા અને જગદેવ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સામાજિક વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આ હરણી રોડ રૂપમ ટોકીવાળો વિસ્તાર છે અને ત્યાં કિરણભાઈ અને એમની ટીમ દ્વારા આ આયોજન કરવામાં આવેલું છે। આ આયોજન એ બ્લડ ડોનેશન કેમ્પ એટલે એક મૃત્યુ તરફ જતો વ્યક્તિ કે જેને બ્લડની ખૂબ જ જરૂર છે એને જીવનદાન આપી શકાય એવો આ એક સારો ઉમદા કાર્યક્રમ છે। અને આવા કાર્યક્રમો થાય તો જેમ રણમાં પાણીની જરૂર પડે છે અને ન હોય પાણી માણસ મૃત્યુને ભેટતો હોય છે, એવી રીતે જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે ખૂબ જ ઝડપથી એ બ્લડ મળી શકે। તો એ ક્યારે મળી શકે કે આવા કેમ્પ થતા હોય અને આ રીતે બ્લડ ડોનેટ થતું હોય તો બ્લડ બેન્કોમાં ભરપૂર લોહી અવેલેબલ હોય અને આવા કાર્યક્રમો હું માનું છું કે બીજા ઘણા બધા લોકોએ જનજાગૃતિના ભાગરૂપે પણ કરવા જોઈએ। અને આ કાર્યક્રમ જે આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું છે એમની ટીમ કિરણભાઈ એ તમામને હું ખૂબ જ અભિનંદન આપું છું કે એમને આવો સારો વિચાર આવ્યો અને આવા સારા વિચાર એમને કાયમ આવે અને એમના સહયોગી એમને કરે એ પણ જરૂરી છે। કારણ કે અમને પણ આવા ઉત્સાહ, અમે તો વકીલ છીએ, વકીલ આલમના છીએ, તો અમે પણ વકીલોમાં આવા કોઈક કેમ્પ ભૂતકાળમાં કર્યા હતા અને ફરી બી આવા જનજાગૃતિના અને બ્લડના કાર્યક્રમો કરી શકીએ।